નમસ્કાર મિત્રો, વેદમૈયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એનું પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એમાં વિભાજ્યતાની ચાવીઓ એટલે કે 3.2 એ મુદ્દો છે વિભાજ્યતાની ચાવીઓને લગતો। તો આપણે આ વિભાજ્યતાની ચાવીઓની ખૂબ જ સરસ અને સંપૂર્ણ સમજ મેળવીશું। મિત્રો, આ અગાઉ આ પ્રકરણને લગતા વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલા છે, જે આપ જોઈ અને તમારો કોન્સેપ્ટ મજબૂત કરી શકો છો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ વિભાજ્યતાની ચાવીઓ। તો એમાં પહેલું છે કે 10ની વિભાજ્યતાની ચાવી। તો મિત્રો, વિભાજ્યતાની ચાવીઓ આપણે એટલા માટે શીખીશું કે કઈ સંખ્યાને કઈ સંખ્યા વડે સરળતાથી નિશેષ ભાગી શકાય અને જે સંખ્યા વડે તમામ સંખ્યાઓ એટલે કે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા તેની ભાજક સંખ્યા ગણીશું। અને અહીંયા જોઈએ આપણે 10ની વિભાજ્યતાની ચાવી। તો 10ની વિભાજ્યતાની ચાવી જ્યારે જોઈએ ત્યારે આપણે એક વાત ખાસ યાદ રાખીશું કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી તમામ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે એવી સંખ્યાઓ કે જેમના એકમના અંકના સ્થાને 0 હોય તો આવી તમામ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે આવી સંખ્યાઓ 10 વડે ભાગી શકાય। તો એવી કઈ સંખ્યાઓ કે જેના એકમના અંકે 0 હોય તો આપણે ધારો કે 20 લઈએ અથવા 10 લઈએ, 30 લઈએ, 200 લઈએ, 500 લઈએ કે 10,000 લઈએ। આ તમામે તમામ સંખ્યાઓ કે જેમના એકમના સ્થાને 0 આવેલી હોય તો જેમના એકમના સ્થાને 0 હોય એવી તમામ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે આ 10ની વિભાજ્યતાની ચાવીમાં ખાસ યાદ રાખીશું કે એકમના સ્થાને જો 0 આપેલી હોય તો તેવી તમામ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે। હવે આપણે જોઈએ 5ની વિભાજ્યતાની ચાવી। તો 5ની વિભાજ્યતાની ચાવીમાં આપણે એ વસ્તુને ખાસ યાદ રાખીશું કે એકમના સ્થાને 0 અથવા 5 અંક આપેલા હોય તો તેવી તમામ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે। દાખલા તરીકે આપણે 10 લઈએ તો 10ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય કારણ કે તેના એકમના સ્થાને 0 આવેલી છે। આપણે 15 લઈએ તો 15ના એકમના સ્થાને 5 આવેલા છે તો એને પણ 5 વડે નિશેષ ભાગી શકાય। પણ જો આપણને એવું પૂછવામાં આવે કે 13ને 5 વડે નિશેષ ભાગી શકાય તો એનો જવાબ આવશે ના, કારણ કે 13માં એકમના સ્થાને 3 આપેલા છે। જો 5 વડે નિશેષ ભાગવા હોય તો આપણી શરત એ છે કે એકમના સ્થાને 0 અથવા 5 આ બંનેમાંથી એક અંક હોવો જરૂરી છે। જો એકમના સ્થાને 0 અને 5 સિવાયનો કોઈ અંક હોય તો તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકતા નથી, માટે 13 એ 5 વડે નિશેષ ભાગી શકાશે નહીં। પણ જો કોઈ પૂછે આપણને કે 75ને 5 વડે નિશેષ ભાગી શકાય તો આપણો જવાબ આવશે હા, કારણ કે એકમના સ્થાને 5 આપેલા છે। એ જ રીતે કોઈ પણ સંખ્યા લઈએ આપણે 555 તો એમાં પણ એકમના સ્થાને 5 આપેલા છે માટે એને 5 વડે નિશેષ ભાગી શકાય। એ જ રીતે 1000 લઈએ તો 1000માં પણ એકમના સ્થાને 0 આપેલા છે માટે તેને 5 વડે નિશેષ ભાગી શકાશે। તો આપણે બે ચાવી જોઈ, 10ની વિભાજ્યતાની ચાવી અને 5ની વિભાજ્યતાની ચાવી। 10ની વિભાજ્યતાની ચાવીમાં આપણે ખાસ યાદ રાખીશું કે એકમના સ્થાને 0 હોવું જરૂરી છે, જ્યારે 5ની વિભાજ્યતાની ચાવીમાં એકમના સ્થાને 0 અથવા 5 બંનેમાંથી કોઈ એક અંક હોવો જરૂરી છે, તો જ આપણે એને ભાગી શકીએ। હવે આપણે 2ની વિભાજ્યતાની ચાવી જોઈએ। તો મિત્રો, તમામ બેકી સંખ્યાઓ જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો એવી સંખ્યાઓ કે જેના એકમના સ્થાને 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે પછી 8 હોય તો 0, 2, 4, 6 અને 8 આટલા અંકો જે સંખ્યાના એકમના અંકના સ્થાને આવેલા હોય એવી તમામ સંખ્યાઓને
આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો કોઈ સંખ્યા આપણે લઈએ 48, તો શું 48 ને 2 વડે નિશેષ ભાગી શકાય? તો જવાબ આવશે હા, કારણ કે એકમના સ્થાને બેકી સંખ્યા એટલે કે 8 અંક આપેલા છે, માટે આપણે એને નિશેષ ભાગી શકીશું। પરંતુ જો કોઈ આપણને પૂછે કે 27 ને 2 વડે નિશેષ ભાગી શકાશે, તો આપણો જવાબ આવશે ના, કારણ કે 27માં એકમના સ્થાને 0, 2, 4, 6 અને 8 સિવાયનો અંક આપેલો છે, માટે એને આપણે નિશેષ ભાગી શકીશું નહીં। પરંતુ જો કોઈ સંખ્યાના એકમના સ્થાને 0, 2, 4, 6 અને 8 આમાંથી કોઈ એક અંક આપેલો હોય તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો હવે મિત્રો ફરીથી એકવાર નજર ફેરવી લઈએ કે જો એકમના સ્થાને 0 હોય તો 10 વડે ભાગી શકાય, એકમના સ્થાને 0 અથવા 5 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય, અને એકમના સ્થાને 0, 2, 4, 6 અને 8 આમાંથી કોઈ એક અંક આપેલો હોય તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે। તો ચાલો મિત્રો હવે આપણે 3ની વિભાજ્યતાની ચાવી જોઈએ। ચાલો મિત્રો હવે જોઈએ 3ની વિભાજ્યતાની ચાવી। તો 3ની વિભાજ્યતાની ચાવી એટલે એવી કઈ સંખ્યાઓ કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય। તો જો 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા આપણે નક્કી કરવી હોય તો કોઈ સંખ્યા આપેલી હોય તો એના તમામ અંકોનો આપણે સરવાળો કરી દેવાનો। તમામ અંકોનો સરવાળો જો 3નો અવયવી હોય તો આપણે એને 3 વડે નિશેષ ભાગી શકીએ। તો ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ 27, તો 27માં આપણને 2 અંકો આપેલા છે, 2 અને 7, તો આ બંને અંકોનો આપણે સરવાળો કરીશું, એટલે કે 2 + 7, 2 + 7 બરાબર શું થશે? તો 2 + 7 બરાબર 9 થશે। તો 9 એ 3નો અવયવી છે, તો હા, તો 27ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ। એ જ રીતે આપણે લઈએ 243, તો 243માં આપણને 3 અંકો આપેલા છે, 2 + 4 + 3, તો 2 + 4 એટલે 6, 6 + 3 એટલે 9 થશે। તો 9 એ 3નો અવયવી છે, માટે આપણે એને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો 3ની વિભાજ્યતાની ચાવીમાં આપણે ખાસ યાદ રાખીશું કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરવાનો। આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરતો આપણને જે પરિણામ મળે તે પરિણામ એ 3નો અવયવી હોવો જોઈએ। તો તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। હવે આપણે ધારો કે કોઈ એક સંખ્યા લઈએ 61, તો 61માં 2 અંકો આપેલા છે, 6 અને 1, તો આનો સરવાળો કરીએ 6 + 1 બરાબર 7, તો 3નો અવયવી 7 નથી, 7 એ 3નો અવયવી નથી, માટે 61 એ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં। તો આ રીતે આપણે 3ની વિભાજ્યતાની ચાવી યાદ રાખી શકીએ કે તમામ સંખ્યાઓ આપેલી સંખ્યાના તમામ અંકો એનો સરવાળો કરવાનો, અને એ સરવાળા દ્વારા જે પરિણામ પ્રાપ્ત થાય એને 3 વડે જો ભાગી શકાતો હોય, એટલે કે તે 3નો અવયવી હોય, તો એ સંખ્યા એને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। મિત્રો આપણે 10ની વિભાજ્યતાની ચાવી જોઈ, 5ની જોઈ, 2ની જોઈ અને 3ની જોઈ। તો 10માં 0 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય। બીજું કે 5ની વિભાજ્યતાની ચાવી જોઈ, જેમાં એકમના અંકમાં 0 અને 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય। 2ની વિભાજ્યતાની ચાવી જોઈ, જેમાં 0, 2, 4, 6 અને 8 આ અંકો એકમના સ્થાને હોય તો એને આપણે નિશેષ ભાગી શકીએ 2 વડે। 3ની વિભાજ્યતાની ચાવી જોઈ, જેમાં આપણે તમામ જે સંખ્યા આપેલી હોય એના તમામ અંકોનો સરવાળો, અને એ તમામ અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકીએ, એટલે કે તે 3નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે। હવે આપણે જોઈએ 6ની વિભાજ્યતાની ચાવી। તો 6ની વિભાજ્યતાની ચાવીમાં આપણે ખાસ યાદ રાખીશું કે આપણે એવી સંખ્યા કે જેને 3 વડે અને 2 વડે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકીશું। આ માટે આપણે ખાસ યાદ રાખીશું કે જે સંખ્યાને
2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય। હવે જો આપણને કોઈ સંખ્યા આપેલી હોય તો 2 વડે કેવી રીતે નિશેષ ભાગી શકાય, એ તો આપણે અગાઉ શીખ્યા કે જે સંખ્યાના એકમના અંકના સ્થાને 0, 2, 4, 6 અને 8 આટલા અંકો આવેલા હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, એ આપણે શીખી ચૂક્યા। એ જ રીતે 3 વડે જો નિશેષ ભાગવી હોય તો એની પણ જાણકારી મેળવી કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરીએ અને પરિણામ મળે એને જો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો 6 વડે ભાગવી હોય તો 2 વડે અને 3 આ બંને અંકો વડે ભાગી શકાતી હોય તો 6 વડે ભાગી શકાય। આપણે એક સંખ્યા લઈએ 36। હવે જો એ 36 ને 2 વડે ભાગી શકાય છે, જો જવાબ મળે હા, અને જો 3 વડે ભાગી શકાય છે અને જવાબ મળે હા, તો આપણે 36 ને 6 વડે ભાગી શકીશું। તો 2 વડે નિશેષ ભાગવી હોય તો એના માટે એક શરત કે જેના એકમના અંકના સ્થાને 0, 2, 4, 6 અને 8 આમાંથી કોઈ એક અંક આવેલો હોય તો એને 2 વડે ભાગી શકીએ છીએ। તો અહીંયા જોઈએ 6 આપેલા છે જેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, એટલે 36 એ 2 વડે વિભાજ્ય છે। ત્યાર પછી 36 ને જોઈએ 3 વડે ભાગી શકાય તો તમામ અંકોનો સરવાળો કરીએ, 3 + 6 = 9, તો 9 ને પણ આપણે 3 વડે સરળતાથી ભાગી શકીએ છીએ। તો 36 એ 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે, માટે 36 એ 6 વડે પણ વિભાજ્ય થશે। હવે આપણે એક એવી સંખ્યા લઈએ 27। તો 27 માં જોઈએ તો એકમના અંકે 7 આપેલા છે જે 2 વડે ભાગી શકાતા નથી, જ્યારે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ કારણ કે 2 + 7 = 9, 9 ને 3 વડે ભાગી શકાય, પણ 7 ને 2 વડે ભાગી શકાતા નથી, એટલે આ સંખ્યા 6 ની વિભાજ્યતાની ચાવીમાં નહીં આવે, એટલે કે તેને 6 વડે નિશેષ ભાગી શકાશે નહીં। તો 6 વડે વિભાજ્ય થતી હોય એવી સંખ્યાઓ માટે આપણે આ શરત ખાસ યાદ રાખવાની, 2 અને 3 વડે જો નિશેષ ભાગી શકાતી હોય તો અને તો જ એ સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય। હવે મિત્રો આપણે 4 ની વિભાજ્યતાની ચાવી જોઈએ। તો 4 ની વિભાજ્યતાની ચાવીમાં આપણે ખાસ યાદ રાખીશું કે આપેલી સંખ્યાના છેલ્લા એકમ અને દશકના અંકો જોઈશું। જો એકમ અને દશકના બંને અંકોને ભેગા કરીએ અને તે અંકોને જો 4 વડે ભાગી શકાતા હોય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। અહીંયા જોઈએ કે આપણને પહેલી સંખ્યા આપેલી છે 212, તો 212ના એકમ અને દશકના સ્થાને જોઈએ તો એકમ અને દશકના સ્થાનની બંનેની એક સંખ્યા બનશે 12, તો આ 12 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ કારણ કે આપણે જોઈએ તો 4 × 12, તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાશે, એટલે કે તે સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય। એ જ રીતે બીજી સંખ્યા જોઈએ 1936, તો 1936માં એકમ અને દશકના અંકના સ્થાને જોઈએ તો એ બંને થઈને આપણને એક સંખ્યા મળે છે 36, તો 36 ને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ, 9 × 4 = 36, તો આપેલી સંખ્યા પણ 4 વડે નિશેષ ભાગી શકાશે। એ જ રીતે ત્રીજી સંખ્યા જોઈએ 4612, તો 4612માં એકમ અને દશક મળીને 12 સંખ્યા બને છે, તો આ 12 સંખ્યાને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ, માટે 4612 એ પણ 4 વડે નિશેષ ભાગી શકાશે। અને એ જ રીતે 3516 જોઈએ તો એમાં એકમ અને દશક બંને મળીને 16 સંખ્યા બને છે, તો આ 16 સંખ્યાને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ, માટે આપેલી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય। તો મિત્રો 4 ની વિભાજ્યતાની ચાવીમાં આપણે ખાસ યાદ રાખીશું કે એકમ અને દશકના સ્થાને આવેલી સંખ્યાને જો 4 વડે ભાગી શકાય
તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। હવે કોઈ એક સંખ્યા તમે વિચારો 286, તો 286 એકમ અને દશકના સ્થાને જો જોઈએ તો સંખ્યા બને છે 86। તો આ 86 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી, માટે આપેલી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં। તો ફક્ત આપણે એક શરત યાદ રાખીશું કે એકમ અને દશકના અંકો મળીને જે સંખ્યા બને છે એ સંખ્યાને જો 4 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। એ જ રીતે હવે જોઈએ 8ની વિભાજ્યતાની ચાવી। તો 8ની વિભાજ્યતાની ચાવીમાં એકમ, દશક અને 100 આ 3 સ્થાને આવેલા અંકો જોવાના, અને આ 3 સ્થાને આવેલા અંકોને જો આપણે 8 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય। હવે અહીંયા આપણે એક સંખ્યા લઈએ 1000। તો 1000માં એકમ, દશક અને 100 એટલે કે 100, દશક અને એકમ એમ મળીને જોઈએ તો 0 0 0 થશે, અને આ 0 0 0 આ 3 અંકોની જે સંખ્યા છે એને આપણે 8 વડે ભાગીએ તો નિશેષ ભાગી શકાય, માટે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે। એ જ રીતે બીજી એક સંખ્યા લઈએ 2104। તો 2104માં 100, દશક અને એકમના સ્થાન જોઈએ તો 104 થાય। તો આ 104ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ, કારણ કે આપણે ભાગીએ તો 8 એકા 8, 2 વધ્યા અને 8 તરી 24 એટલે કે 13। તો આપેલી સંખ્યાને આપણે એટલે કે 2104ને પણ 8 વડે નિશેષ ભાગી શકીશું। ત્રીજી એક સંખ્યા લઈએ 1416। ત્રીજી સંખ્યા લઈએ 1416। તો 1416માં 100, દશક અને એકમના સ્થાન જોઈએ તો 416 મળે છે। તો આ 416ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ, માટે આપેલી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું। તો આપણે ખાસ એ વાતને યાદ રાખીશું કે 100, દશક અને એકમના સ્થાને આવેલી સંખ્યાને જો 8 વડે ભાગી શકાય તો એવી તમામ સંખ્યાઓને આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું। 4 માટે પણ આપણે એ જ વસ્તુ યાદ રાખીશું, પરંતુ એમાં એકમ અને દશક એટલે કે દશક અને એકમ બંને મળીને જે સંખ્યા બને એને જો 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। ચાલો મિત્રો, હવે આપણે 9ની અને 11ની ખૂબ જ મહત્વની વિભાજ્યતાની ચાવી જોઈએ। હવે મિત્રો આપણે 9ની વિભાજ્યતાની ચાવી જોઈએ। શું તમને 3ની વિભાજ્યતાની ચાવી યાદ છે? તો 3ની વિભાજ્યતાની ચાવીમાં આપણે આપેલી તમામ સંખ્યાઓ એટલે કે જે સંખ્યા આપેલી છે એના તમામ અંકો એનો જો સરવાળો કરીએ અને એ સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય એવું આપણે શીખ્યા। એ જ પદ્ધતિનો અહીંયા આપણે ઉપયોગ કરીશું કે અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના તમામ અંકોનો આપણે સરવાળો કરીશું। જે રીતે 3ની વિભાજ્યતાની ચાવીમાં આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરતા હતા, એ જ રીતે 9ની વિભાજ્યતાની ચાવીમાં પણ આપેલી સંખ્યાના તમામ અંકોનો આપણે સરવાળો કરીશું, અને આ સરવાળા દ્વારા જે પરિણામ પ્રાપ્ત થાય એને જો 9 વડે ભાગી શકાતું હોય તો આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય, એટલે કે તે 9 વડે વિભાજ્ય થશે। આ જ મેથડ આપણે 3ની વિભાજ્યતાની ચાવીમાં પણ એપ્લાય કરી ચૂક્યા છીએ કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરી અને જે પરિણામ મળતું હતું એને જો 3 વડે ભાગી શકાતું તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય ગણાતી। એ જ રીતે હવે અહીંયા જોઈએ કે પહેલી સંખ્યા છે 9, તો 9 તો એક જ છે એટલે એનું પરિણામ મળશે આપણને 9। એ જ રીતે 18 જોઈએ તો 18માં આપણને 2 અંક આપેલા છે, 1 વત્તા 8, તો 1 વત્તા 8 એટલે કે 8 અને 1 થશે 9। એ જ રીતે 27 જોઈએ મિત્રો, તો 27માં 2 વત્તા 7 બરાબર થશે 9। એ જ રીતે 36 જોઈએ તો 36માં 3 વત્તા 6 બરાબર થશે 9। 4608 જોઈએ તો 4 વત્તા 6 વત્તા 0 વત્તા 8, તો 4 ને 6 10,
10 + 0 એટલે 10 અને 8 એટલે 18. એ જ રીતે 5283 જોઈએ તો એમાં આપેલા અંકોનો સરવાળો કરીશું 5 + 2 + 8 + 3. તો 5 × 2 = 7, 7 ને 8 15 ને 3 18. હવે તમે અહીં જોઈ શકો છો કે 9 પરિણામ જે મળ્યું એ આપણે જોઈએ 9, અહીંયા પણ 9, અહીંયા 9, અહીંયા 18 અને અહીંયા 18. તો આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરી જે પરિણામ પ્રાપ્ત થાય તે પરિણામને જો આપણે 9 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે એવું આપણે કહી શકીએ. હવે મિત્રો આપણે એક સંખ્યા લઈએ 758. તો 758માં આપેલા અંકોનો સરવાળો કરીએ તો 7 + 5 + 8. તો 7 ને 8 15 ને 5 20. શું 20 એ 9 વડે વિભાજ્ય છે? તો જવાબ મળશે ના, કારણ કે 20ને આપણે 9 વડે ભાગી શકતા નથી. તો આપેલી સંખ્યા એ 9 વડે ભાગી શકાશે નહીં. તો ખાસ આપણે યાદ રાખીશું કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકાય તો તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે 11ની વિભાજ્યતાની ચાવી જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ 11ની વિભાજ્યતાની ચાવી. તો 11ની વિભાજ્યતાની ચાવી એને સમજવા માટે એકી અંકના સ્થાને આવેલી સંખ્યાઓ અને બેકી સ્થાને આવેલા અંકો આ બંનેનો આપણે સરવાળો કરીશું અને એ બંનેને આપણે એકબીજામાંથી બાદ કરીશું અને આ બાદબાકીનું પરિણામ જે મળે એને જો 11 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. હવે આને કેવી રીતે સમજ મેળવવી એ અહીંયા તમે શીખી શકો છો. તો અહીંયા આપણને એક સંખ્યા આપેલ છે 308. તો આ 308માં જોઈએ તો અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર. અહીંયા જોઈએ 1, 2 અને 3. તો જમણી બાજુથી જોવાનું છે આપણે એકી સ્થાન પર. તો જમણી બાજુ છે 3 અને પછી એકી સ્થાન ઉપર જોઈએ તો 8. તો 3 + 8 બરાબર થશે 11. અને અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર. તો આપણને આપેલા છે 0. હવે આ બંને એટલે કે આ બંનેનો તફાવત લઈશું આપણે 11 - 0. 11 - 0 બરાબર પરિણામ મળ્યું આપણને 11. તો તે 11 વડે ભાગી શકાય છે, માટે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીશું. એ જ રીતે જોઈએ 1331. તો 1331ની જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ આપણને આપેલો છે અંક 1 એકી સ્થાન ઉપર. એ જ રીતે બીજો એકી સ્થાન ઉપર આપેલો છે 3. તો એ બંનેનો સરવાળો કરીએ 3 + 1 બરાબર 4. એ જ રીતે અહીંયા જોઈએ તો બેકી સ્થાન ઉપર 3 અને 1 આપેલા છે તો એનો પણ સરવાળો કરીએ 3 + 1 બરાબર 4. હવે આ બંનેનો આપણે તફાવત લઈએ તો 4 - 4 બરાબર 0. તો 0ને આપણે 11 વડે ભાગી શકીએ છીએ, માટે આપેલી સંખ્યા 1331 એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીશું. એ જ રીતે અહીંયા એક સંખ્યા આપેલ છે 61809. તો 61809માં એકી સ્થાને આવેલા અંકો જોઈએ જમણી બાજુથી 9, 8 અને 6. તો 6 + 8 + 9. હવે અહીંયા જોઈએ આપણે 61809 સંખ્યા આપેલી છે. તો 61809માં જમણી બાજુથી એકી સ્થાન ધરાવતા અંકો જોઈએ તો 9, 8 અને 6. તો 9, 8 અને 6 આ ત્રણેયનો સરવાળો થશે 23. એ જ રીતે જમણી બાજુના બેકી સ્થાન ઉપર આવેલા અંકો જોઈએ તો 0 અને 1. તો 1 + 0 આ બંનેનો સરવાળો થશે 1. હવે આ બંનેનો તફાવત જોઈએ એટલે કે 23માંથી આપણે 1 બાદ કરીશું તો 23 - 1 બરાબર 22. તો આ તમામ પરિણામો જોઈએ તો એ તમામ પરિણામોને આપણે 11 વડે ભાગી શકીએ છીએ, માટે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીશું. તો ખાસ આપણે એ વાત યાદ રાખીશું કે જમણી બાજુ એકી સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો કરીશું જમણી બાજુથી અને જમણી બાજુથી બેકી સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો કરીશું અને આ બંને સરવાળાઓને એકબીજામાંથી બાદ કરીશું અને જે પરિણામ મળે
એને જો 11 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે। હવે આપણે એક એવી સંખ્યા લઈએ કે જેને 11 વડે નિશેષ ભાગી શકાતી નથી। તો ચાલો એક સંખ્યા લઈએ 5681। 5681 તો 5681ના એકી સ્થાન ઉપર આવેલા અંકો જોઈએ તો 1 અને 6, તો 1 વત્તા 6 બરાબર 7। અને એ જ રીતે બેકી સ્થાન ઉપર આવેલા અંકો જોઈએ 8 અને 5, તો 5 વત્તા 8 બરાબર 13। હવે 13માંથી આપણે 7 બાદ કરીએ એટલે કે 13 માઇનસ 7 બરાબર 6। તો 6ને આપણે 11 વડે ભાગી શકતા નથી, માટે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે નહીં। તો આપણે 10 વડે વિભાજ્યતાની ચાવી, 5 વડે વિભાજ્યતાની ચાવી, 2 વડે વિભાજ્યતાની ચાવી, 3 વડે વિભાજ્યતાની ચાવી, 4 વડે વિભાજ્યતાની ચાવી, 6 વડે વિભાજ્યતાની ચાવી, 8 વડે વિભાજ્યતાની ચાવી, 9 વડે વિભાજ્યતાની ચાવી અને 11 વડે વિભાજ્યતાની ચાવીઓ શીખ્યા અને સરળ સમજૂતી સાથે આપણે એની જાણકારી પણ મેળવી। તેમ છતાં જો પણ મિત્રો તમને ખ્યાલ ન આવે તો જરૂરથી કોમેન્ટ કરજો, અમે તમને શીખવવાની પૂરેપૂરી કોશિશ ફરીથી કરીશું। વિડીયો જો તમને ગમે તો એને લાઈક કરો, અન્ય મિત્રો સુધી એને શેર કરો જેથી બીજા મિત્રોને પણ આનો લાભ મળે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઉપર ક્લિક કરી અને નોટિફિકેશનને ઓન કરો જેથી નવા વિડીયો આપને ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થાય। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।